Good afternoon, student. In CMT, previous lecture, we were just discussed about input device scanner, introduction of scanner, principle, or we can say that working principle of flatbed scanner. Then after, how to transfer the image from scanner to computer, about image quality, and the driver software of scanner. Now, today's topic is different types of scanner. So, I'm going to share my screen to all of you. Screen is visible to all of you, student. Okay. So, there are different types of scanner available in the market. Mainly, the drum scanner, flatbed scanner, seat-fed scanner, and handheld scanner. These are the different types of scanner. જોઈએ આપણે one by one કઈ રીતે વર્ક કરે છે different types of scanner starting from drum scanner. Drum scanner capture the image and information with photomultiplier tube, or we can say that PMT. PMTs are the vacuum tubes which use as a light detector. In a drum scanner, the document to be scanned is placed on a glass cylinder, or we can say that the scanner drum. એક સિલિન્ડર ટાઈપનું ગ્લાસનું ડ્રમ હશે, ત્યાં ડોક્યુમેન્ટ છે એ પ્લેસ કરવામાં આવશે. ડ્રમ છે રોટેટ થશે, સાથે સાથે ડોક્યુમેન્ટ પણ રોટેટ થશે, અને એની અંદર જે લાઇટ સોર્સ હશે, ક્લિયર, એના થ્રુ એ લાઇટ સોર્સ છે એ ફોટો મલ્ટીપ્લાયર ડ્રમ ઉપર પડશે અને ડ્રમ થ્રુ એ ડોક્યુમેન્ટ ઉપર પડશે. સો એ રીતે છે એ ડોક્યુમેન્ટ છે એ સ્કેન થશે. At the center of the cylinder is a sensor that splits light bounce from the document into three beams. ત્રણ અલગ અલગ બીમમાં, ક્લિયર. આની પહેલા જેમ મેં તમને કીધું હતું ફ્લેટ બેડ સ્કેનરમાં કે રેડ, ગ્રીન, બ્લુ ત્રણ અલગ અલગ ફિલ્ટર હોય છે ટુ સ્કેન અ ડિફરન્ટ કલર. ક્લિયર. અલગ અલગ કલરને સ્કેન કરવામાં અને ડિજિટલ ઇમેજ કન્વર્ટ કરવા માટે ત્રણ અલગ અલગ ફિલ્ટર હોય છે. તો એ રીતે અલગ અલગ સેન્સર હશે ત્રણ, એટલે કે ત્રણ અલગ અલગ લાઇટ બીમ છે એ ડોક્યુમેન્ટ ઉપર પડશે. Each beam is sent through a color filter into a photo multiplier tube. Photo multiplier tube માં અલગ અલગ ફિલ્ટર હશે, ક્લિયર. એમાંથી એ ત્રણ બીમ છે પસાર થશે, અલગ અલગ ફિલ્ટર, એટલે મેં તમને કીધું રેડ, ગ્રીન અને બ્લુ, where the light is changed into an electronic signal. ક્લિયર. એટલે કે ત્યાં એ કલર ફિલ્ટર છે એમાં જ્યારે એ સિગ્નલ આવશે, બરાબર, ત્યારે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે એમાં કન્વર્ટ થશે. જે લાઇટ સોર્સ હશે કે જેમાં ડેટા છે, એકચ્યુઅલ જે સ્કેન ડોક્યુમેન્ટ વાળો ડેટા છે, ક્લિયર, એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ ની અંદર ટ્રાન્સમિટ થશે અને થ્રુ કેબલ એ ક્યાં કન્વર્ટ થશે, ટ્રાન્સફર થશે સ્કેનર ટુ કોમ્પ્યુટર, અને ત્યાં એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ થશે. મીન્સ કે જે ડેટા હશે, બરાબર, એ ડિજિટલ ઇમેજ ની અંદર કન્વર્ટ થશે. આ થિયરી પોર્શન આપણે જોયું, ફિગર થ્રુ આપણે સમજવાની ટ્રાય કરીએ કે ડ્રમ સ્કેનર કેવું દેખાય છે અને કઈ રીતે ડોક્યુમેન્ટને સ્કેન કરશે. અને આ ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ છે, બરાબર, એટલે કે આપણે સિલિન્ડર કઈ ગ્લાસનું એ કઈ રીતનું હોય છે. સો આ રીતનું ડ્રમ સ્કેનર છે એ ડિસ્પ્લે થાય છે. આ આખું જે વેક્યુમ ટ્યુબ અથવા તો ગ્લાસનું તમે સિલિન્ડર કયો, આની ઉપર તમે ડોક્યુમેન્ટ પ્લેસ કરશો એટલે આ ડ્રમ છે એ રોટેટ થશે અને ડોક્યુમેન્ટ પણ એની સાથે સાથે રોટેટ થશે, અને ડ્રમની અંદર જે લાઇટ સોર્સ હશે, ક્લિયર, એ આ ટ્યુબ થ્રુ ડોક્યુમેન્ટ ઉપર પડશે અને ડોક્યુમેન્ટ છે એ સ્કેન થશે. એ સિગ્નલ છે પાછા ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબમાં જે ત્રણ ફિલ્ટર હશે રેડ, ગ્રીન, બ્લુ માટે, ત્યાં આવશે અને ત્યાંથી એ કોમ્પ્યુટરને સેન્ડ કરશે અને એનાલોગ ટુ ડિજિટલ ઇમેજ છે એ કન્વર્ટ થશે. આ સિમ્પલ ફ્લેટબેડ સ્કેનર કેવું દેખાય છે એની ફિગર છે. નેક્સ્ટ આ એનું વર્કિંગ પ્રિન્સિપલ છે.
સપોઝ કે આવડું આ જે છે એ ડ્રમ છે, બરાબર, ફોટો મલ્ટીપ્લાયર તમે ટ્યુબ કયો, ડ્રમ કયો, એની ઉપર ડોક્યુમેન્ટ તમે પ્લેસ કરશો, એ ડોક્યુમેન્ટ છે જેવું ડ્રમ રોટેટ થશે એવું ડોક્યુમેન્ટ છે એ રોટેટ થશે. અલગ અલગ આ મિરર મૂકેલા હશે, રેડ, ગ્રીન, બ્લુ, 3 બીમ અલગ અલગ કેચ કરવા માટે 3 અલગ અલગ મિરર હશે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો RGB 3 ફિલ્ટર હશે. આ 3 મિરર છે એમાંથી સિગ્નલ એ અલગ અલગ 3 ફિલ્ટર ની અંદર જશે. દેન આફ્ટર A to D કન્વર્ટર છે, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે, એ ડિજિટલ ઇમેજ છે કન્વર્ટ કરી અને વર્કસ્ટેશનમાં એટલે કે કોમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ કરશે. સો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ ડ્રમ સ્કેનર. ક્લિયર? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? તમને એક્ઝામમાં પૂછાય તો ફિગર ડ્રો કરવાની નથી, તમારા મટીરિયલમાં પણ ફિગર નથી આપેલી, પણ આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે કઈ રીતે ડ્રમ સ્કેનર છે એ વર્ક કરે છે. ક્લિયર? તમને એક્ઝામમાં જો પૂછાય 3 કે 4 માર્કમાં, જનરલી 3 માર્કમાં પૂછાય, બરાબર, તો આ રીતનું તમારે ડ્રમ સ્કેનર છે એ એક્સપ્લેન કરવાનું રહેશે, ખાલી એક્સપ્લેનેશન. વિથ ફિગર કીધું હોય તો તમે ફિગર આપજો, પણ અત્યાર સુધી ફિગર સાથે પૂછાણું નથી. ક્લિયર? એની ડાઉટ રિગાર્ડિંગ ડ્રમ સ્કેનર? જો ડાઉટ હોય તો ટાઈપ કરો ચેટ બોક્સમાં, અધરવાઇઝ ક્લિયર ટાઈપ કરો, સો આપણે આગળ વધી શકીએ. Okay. Clear, 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 clear. Chalo, most of the student typed here, so we move to the next scanner type. This is flatbed scanner. આનું working principle already આપણે જોઈ ગયા છીએ. A flatbed scanner is usually arranged on a glass plate under which there is a bright light source which illuminates the plate, and then moving mirror transfer the scan image to CCD, that is charge coupled device. CCD is a technology for capturing image in a scanner which converts light into electronic signal, or we can say that electric charge. ક્લિયર? આ ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, એટલે એકવાર ખાલી રિવાઇઝ કરી લઈએ. આ ગ્લાસ પ્લેટ છે, એની ઉપર ડોક્યુમેન્ટ છે પ્લેસ કરેલું છે. મૂવેબલ લાઇટ સોર્સ હશે, ડ્રમ સ્કેનર છે તો એમાં ડ્રમ પણ મૂવ થશે અને ડોક્યુમેન્ટ પણ મૂવ થશે. અહીંયા ડોક્યુમેન્ટ તમારે એમને જે ગ્લાસ પ્લેટ છે એના ઉપર રાખવાનું છે. જે મૂવેબલ લાઇટ સોર્સ છે એ લાઇટ સોર્સ થ્રુ ડોક્યુમેન્ટ આખું સ્કેન થશે, એના ઉપર લાઇટ પડશે, ડોક્યુમેન્ટ સ્કેન થશે, અને જે ડોક્યુમેન્ટ જેટલું સ્કેન થતું જશે એટલું આ મૂવેબલ મિરર થ્રુ, કે મૂવેબલ મિરર અને ફિક્સ મિરર થ્રુ એ જે ડેટા કેપ્ચર થયો હશે, સ્કેન થયો હશે, એ સીસીડી ડિવાઇસ ની અંદર ટ્રાન્સફર થશે. Then after CCD છે એ કોમ્પ્યુટરમાં ડેટા છે ટ્રાન્સફર કરશે, and the digital image will be displayed on a screen. Clear? આ આપણે જોઈ ગયા છીએ ડાઉટ સોલ્વિંગ સેશનમાં પણ, બરાબર, અને લેક્ચર હતો ત્યારે પણ. તો આમાં આપણે કોઈ પણ પ્રકારનું આપણે ડીપમાં નથી જોતા. ક્લિયર? સો નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ સ્કેનરનો, that is seat fed scanner. Now seat fed scanner is a similar to flatbed scanner, but what is the difference? In seat fed scanner the document is moved and the scan head is fixed. Clear? flatbed scanner જેવું છે, પણ એમાં જે ડોક્યુમેન્ટ હતું એ ફિક્સ છે, અને જે મૂવિંગ એસેમ્બલી છે એટલે કે મૂવેબલ મિરર છે, બરાબર, એ મૂવેબલ મિરર છે, મૂવેબલ લાઇટ સોર્સ છે, એના થ્રુ ડોક્યુમેન્ટ છે એ સ્કેન થશે. સીટ ફેડ સ્કેનર ની અંદર આખું ડોક્યુમેન્ટ છે એક સાઇડ થી, અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો, એક સાઇડ થી અહીંયા ઇન્સર્ટ થશે. ક્લિયર? અલ્ટિમેટલી શું કહી શકાય કે વી જસ્ટ ફીડ ધ પેપર ટુ ધ મશીન. ક્લિયર? આપણે મશીનને પેપર છે એ ફીડ કરી છે. અહીંથી જે ડોક્યુમેન્ટ જશે અને અહીંયા જે 3 પાસ ફિલ્ટર મૂકેલા છે એના થ્રુ ડોક્યુમેન્ટ આખું સ્કેન થઈ અને બીજી સાઈડથી બહાર આવશે. જેમ તમે લેઝર પ્રિન્ટરમાં જોવો છો કે એક સાઈડથી ડોક્યુમેન્ટ અંદર જાય છે, બ્લેન્ક ડોક્યુમેન્ટ, અને બીજી સાઈડથી પ્રિન્ટ આઉટ બહાર આવે છે. સેમ ફંડા છે, પણ અહીંયા તમારું જે હેન્ડ રિટન અથવા તો પ્રિન્ટેડ કોપી અથવા તો જે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું છે ડોક્યુમેન્ટ હશે, એક સાઈડથી ઇન્સર્ટ થશે અને બીજી સાઈડથી સ્કેન થઈ આ બીજી સાઈડથી એઝ ઇટ ઇઝ નીકળી જશે, અને થ્રુ ઇન્ટરફેસ એનો જે ડેટા હશે, બરાબર, એ કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર થઈ અને આપને digital image છે પ્રોડ્યુસ કરશે. So a seat fed scanner looks like a small portable printer. Clear? એક પ્રકારના પ્રિન્ટર જેવું જ લાગશે. In this type of scanner, paper documents are drawn from the seat feeder
એટલે કે અહીંયા સીટ ફીડર હશે, અહીંયા મલ્ટિપલ સીટ રાખેલી હોય અથવા ડોક્યુમેન્ટ રાખેલા હોય, બરાબર, એ શું કરશે, 1 by 1 ડોક્યુમેન્ટ છે એને ફીડ કરશે. Paper document are drawn from the seat feeder and passed across the machine's imaging sensor. Imaging sensor એટલે જે રેડ, ગ્રીન, બ્લુ જે અલગ અલગ સેન્સર, અલગ અલગ ફિલ્ટર હોય છે સ્કેન કરવા માટેના એ. That ending in the output tray. અહીંયા જે 12 ડોક્યુમેન્ટ આવશે એ તમે આઉટપુટ ટ્રે કહી શકો કે એક સાઈડ થી ઇન્સર્ટ થશે ડોક્યુમેન્ટ, સ્કેન થઈ અને બહાર નીકળે. જે સ્કેનિંગ એસેમ્બલી હશે that is inside the seat fed scanner. ક્લિયર? તો આ રીતે seat fed scanner છે એની અંદર ડોક્યુમેન્ટ છે એ સ્કેન થાય છે. નેક્સ્ટ ટાઈપ આપણે જોઈ લઈએ, તેના પર તમને જો ડાઉટ હોય કંઈ પણ તો પૂછી શકો છો. Okay, the next and last type of scanner is handheld scanner. Handheld એટલા માટે કે આપણા હાથથી easily સ્કેનર છે પકડી અને ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરી શકીએ. Handheld scanner use the same basic technology as a flatbed scanner, but the difference is the user has moved to scanner instead of motorized belt. હવે જે ફ્લેટબેડ સ્કેનર છે એમાં મૂવિંગ એસેમ્બલી છે, એમાં એક મોટરાઇઝ બેલ્ટ છે એ અટેચ કરેલું હોય, બેલ્ટ મૂવ થશે એમાં મૂવિંગ એસેમ્બલી છે એ મૂવ થશે. અહીંયા હેન્ડ સ્કેનરમાં તમારે શું કરવું પડે, હાથથી તમારે એ સ્કેનર છે એ ડોક્યુમેન્ટ ઉપર મૂવ કરવું પડશે. This type of scanner typically does not provide good image quality. It is mostly useful for quickly capturing text. Clear? આ પ્રકારના જે સ્કેનર છે એની ઇમેજ ક્વોલિટી છે એ પુઅર હોય છે, સારી નથી હોતી. શું કામ? કારણ કે આપણા હાથથી ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરી છે. ક્લિયર? અને મોસ્ટલી ક્વિક કેપ્ચરિંગ ટેક્સ્ટ માટે યુઝ થાય છે. તમે અહીંયા પહેલી ઇમેજ જોઈ શકો છો કે જનરલી આપણે મોલમાં કે ક્યાંય જનરલ સ્ટોરમાં કે કોઈ પણ જગ્યાએ સુપરમાર્કેટમાં કે કોઈ પણ પ્રોડક્ટ છે, બરાબર, એના ઉપર બારકોડ સ્ટીકર લાગેલું હોય તો સ્કેન કરવા માટે જે સ્કેનરનો યુઝ થાય છે that is generally handheld scanner. અથવા તો તમને બીજી ઇમેજમાં જે દેખાય છે કે બુક સ્કેનર છે, તમે ડાયરેક્ટલી ડોક્યુમેન્ટ ઉપર તમારા હાથ થ્રુ, બરાબર, એ ડોક્યુમેન્ટ ઉપર ફેરવશો સ્કેનર એટલે આટલો જે પોર્શન હશે તમારે જે ડોક્યુમેન્ટ હશે, બરાબર, બુકનું પેજ હોય કે કોઈ પણ કવર હોય એ સ્કેન થઈ જશે. ક્લિયર? સેમ ટેકનોલોજી યુઝ થશે જે ફ્લેટબેડ સ્કેનરમાં યુઝ થાય છે, સ્કેનિંગ ટેકનોલોજી લાઈક CCD એરે, રેડ, ગ્રીન, બ્લુ ફિલ્ટર, બરાબર, બટ ડિફરન્સ એટલો છે કે આમાં ડોક્યુમેન્ટ ફિક્સ પ્લેટ ઉપર રાખવું પડે છે, આમાં હાથથી ડોક્યુમેન્ટ ઉપર સ્કેનર છે એ ફેરવવું પડશે. ક્લિયર? ધીસ ઇઝ ધ ડિફરન્સ. So these are the types of scanner: handheld scanner, then seat fed scanner, flatbed scanner, and drum scanner. So now if there any doubt regarding different types of scanner, then type your doubt in a chat box, otherwise type clear. Okay, most of the student type clear. તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન છે એ ટાઈપ્સ ઓફ સ્કેનર છે અથવા તો ડ્રમ સ્કેનર, સીટ પેડ સ્કેનર કે હેન્ડહેલ્ડ સ્કેનર એ રીતે નથી પૂછાતો. જનરલી એક્સપ્લેન ફિલ્ટર ઇન ડિટેલ અથવા તો એક્સપ્લેન ફિલ્ટર ઇન બ્રીફ અથવા તો એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્કેનર એ જ રીતે પૂછાય છે. ક્લિયર? અત્યાર સુધી જે ટાઈપ્સ આપણે અત્યારે જોયા સિલેબસમાં છે એટલે આપણે શીખવું પડે કે કયા કયા ટાઈપ્સના સ્કેનર અવેલેબલ છે અને કઈ રીતે વર્ક કરે છે. બટ એક્ઝામમાં તમને આ જ રીતે 2, 3 અથવા 4 માર્કમાં એક્ઝામ પૂછાશે. એક્સપ્લેન સ્કેનર ઇન ડિટેલ અથવા એક્સપ્લેન સ્કેનર ઇન બ્રીફ અથવા લિસ્ટ આઉટ ધ ટાઈપ ઓફ સ્કેનર એન્ડ એક્સપ્લેન એની વન ઇન બ્રીફ અથવા તો ડિટેલ. ક્લિયર? સો આજનો આપણો ટોપિક છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે અને સાથે આપણો સેશન પણ આજનો એન્ડ કરી છે.